અપરોવત આવી આ શબ્દ છે, ખબર છે? ત્રીજા પંચસૂત્રમાં બીજાને ઉપતાપ આપ્યા વિના અહીં આવે, ઉપતાપ આપીને નહીં. બે ભાઈ વિરક્ત થયા ગુરુમાની દેશના સાંભળીને. ના ના કહ્યું મારે દીક્ષા લેવી જ છે. તો બાપની જે જવાબદારી છે રાજ્યની, એ ગમે તેમ ફેંકીને ન હોવાય, આખી પ્રજાને ન ધણિયાથી મૂકીને ન હોવાય. એટલે મોટાએ કહ્યું સારું, તો પછી હું બાપાની ગાદી સંભાળીશ, તારે જવું હોય તો. સમજાવ્યો કે તું નાનો છું, તું રાજ્ય સંભાળે, હું જઉં. તો કે ના, મારે જ જવું છે. સારું તું જા. એ ઘરે રહ્યા, પરણ્યા, પત્ની એક નહીં અનેક કરી અને સંસારની ફરજ નિભાવે છે. નાના ભાઈ સંયમના માર્ગે બહુ આગળ વધ્યા છે. એમાં એક દિવસે નગરના નજીકના પ્રદેશમાં આવે છે, નદીના સામે કિનારે ઉતર્યા છે. અને ત્યારે રાણીઓને ખબર પડે છે કે દેવર મુનિ આવ્યા છે. એટલે પતિ કરતા એમને ઉતાવળ વધારે. હકીકતે છે ને, હા, સારી જે સ્ત્રીઓ હોય ને એને ક્યારેક પતિ કરતા દેવરનો મોહ વધારે હોય, દીકરાની જેમ. દેવરિયાને વધારે લાડ લડાવે. એટલે એની ભાભી ને એની માં એથી ફરજ જવાની હોય ને, એટલે તે બધી ઉતાવળી થઈ ગઈ, અમારે જવું છે. જ્યાં કે હારું જાઓ. એટલે બધી ઉજાણીની તૈયારી કરી, પોતાને ખાવા પીવા બધાને બધા ડાબા ભર્યા. અને આ તો રાજાઓનું રસોડું, બધું કરી કરાવીને ઠાટ માટથી નદીએ જવા જાય છે. નદીમાં જુઓ તો પાણી બે કાંઠે જવાય એવું નથી. એટલે બધી ઉદાસ ઉભી. એટલે રાજા પૂછ્યું શું થયું? કે પાણી બહુ આવ્યું છે એટલે જવાતું નથી. તેમ કરો, નદીને કહેજો કે જ્યારથી અમારા દેવરે દીક્ષા લીધી છે ત્યારથી અમારા પતિ બ્રહ્મચારી હોય તો નદી માતા રસ્તો આપો. રાણીઓ કે બીજું કોઈને અમને જ આવી વાત કરવાની તમારે? તો બ્રહ્મચારી કેવા છો અમે બધી જાણીએ છીએ. મારી બધા દીકરીના બાપ છો તમે, દીકરા દીકરીના. પણ પતિનો શબ્દ એટલે પરમાત્માનો શબ્દ. આ સતીને મન માટે જ સતી વગર દીક્ષા લીધે મોક્ષે જતી રહે. એને કઈ બહુ ના કરવું પડે સતીને સાધના. હા, આઈ બધી કહ્યું કે અમારે દેવરે દીક્ષા લીધી છે ત્યારથી અમારા પતિ બ્રહ્મચારી હોય, તમને રસ્તો આપો. થઈ ગયો રસ્તો. નદી બે બાજુ હટી ગઈ, વચ્ચેથી રસ્તો થઈ ગયો. રૂમઝૂમ કરતી રાણીઓ બધી સામે કાંઠે પહોંચી ગઈ. દેવર મુનિ તો એમના ધ્યાનમાં મસ્ત છે. પેલી બધી જાય છે, વંદન કરે છે. વંદન કર્યા પછી ધર્મોપદેશ સાંભળે છે. પછી કહે છે ગોત્રીનો લાભ આપો. મુનિ જાય છે. એ લોકોનો જે ભાવ છે એ પ્રમાણે બધું વળે છે. સરસ મોરી આરામથી એક બાજુ જઈને વાપરે છે. પઠવી નથી દેતા એ ખબર છે રાણીઓને. અને પછી પાછા રાણી બધી નિવૃત્ત થઈને ગુરુમહારાજ પાસે આવીને ધર્મ સાંભળે છે. આજ પડી, હવે ઘરે જવું જોઈએ. પણ નદી તો ચડે જ જાય છે. એટલે કે છે કે ગુરુદેવ કઈ રીતે જઈએ? કે તમે આવી કઈ રીતે? આવી તો આ રીતે. હાર તેમ કરો, તમે નદી માતાને જઈને કહો કે જ્યારથી દીક્ષા લીધી છે અમારા દેવરે
ત્યારથી જો અમને ઉપવાસ જ કર્યા હોય તો અમને રસ્તો આપો. રાણીઓ કે ઉપવાસ? આજે તમારા લાડુ ઠોક્યા છે અને ઉપવાસ દીક્ષા લીધી ત્યારથી. પણ દેવર મુનિ ઉપર એ જ વિશ્વાસ છે ગુરુ મહારાજ જે કે માની લેવાનું. એમાં પછી શ્રાવક માટે પણ એ જ વાત, ગુરુ મહારાજ ધોળો કાગડો કે તો ધોળો જ માનવાનો, કાળો નહીં માનવાનો. હા, દેખાય પણ ખોટું હોય છે ને, માટે બધું દેખાતું વાંચવું ના હોય. અને એ કાગડો કાળો જ હોય. ગુરુ મહારાજ કહ્યું તમે ધોળો કહો, એથી એ પેલું કહો તમને કઈ નુકસાન ખરું? અસત્ય વાચનનો દોષ લાગે? હા, ના લાગે. જેના તમે આજ્ઞાંકિત છો એ જે કે માની લ્યો, એ જે કે સત્ય, બાકી બધું અસત્ય. સત્યની ઘણી વ્યાખ્યાઓ હોય. જઈને કહ્યું કે દીક્ષા લીધી ત્યારથી અમારા દેવરજી એ ઉપવાસી હોય તો નહીં વાત રજા, રસ્તો આપો. થઈ ગયો રસ્તો પાછો, બે બાજુ ભાગ પડી ગયા, પહોંચી ગઈ. હોય રાણીઓને રાતે અચંબો હમાતો નથી. આ બે ભાઈ સમજાતા નથી. આ બ્રહ્મચારી ના નિત્ય ઉપવાસી, પ્રત્યક્ષ વિરોધ. કાળા કાગડાની જેમ કે બેસતી જ નથી ઘેર. પણ હવે એનો ખુલાસો કઈ રીતે કરવો? એ ખુલાસો તો હવે પાછા ગુરુ મહારાજ પાસે જ જવું પડે તો જ ખુલાસો થાય. પતિને પૂછવા ગઈ તે હસી ગયો, પણ એ બોલ્યો નહીં, જવાબ ના આપ્યો. બે દાડે નદી ઉતરી એટલે ગયા ને પૂછ્યું ગુરુ મહારાજ, પ્રભુ શું વાત છે, આ કઈ સમજાતી નથી, તમારા બેનું ચરિત્ર કઈ સમજાતું નથી અમારાથી. આમ તો દુનિયામાં કહેવાય શ્રીરામ ચરિત્ર પુરુષ સ્ત્રીનું ચરિત્ર અગમ્ય હોય એમ કહેવાય છે, પણ અહીં તો તમારું ચરિત્ર અગમ્ય થઈ ગયું. પછી ગુરુ મહારાજ કે છે ભોગની ઈચ્છા વિના જે ભોગવે છે એ બ્રહ્મચારી જ ગણાય છે, અને ભોજનની ઈચ્છા વિના માત્ર શરીરને ભાડું આપવા જે ભોજન કરે છે એ નિત્યનો ઉપવાસી જ ગણાય છે. ભગવાન એને એ રીતે જ, પ્રકૃતિ કુદરત જે છે એને એ રીતે સ્વીકારે છે. વ્યવહારમાં ભલે એ સંસારી કહેવાય પણ નિશ્ચયથી સંસારી નથી. અને જમા નિશ્ચયનું થાય છે, વ્યવહાર નથી થતો જમા. વિનય રત્નનો 12 વર્ષનો અદભુત સંયમ, એ સંયમ માટે જમા નથી થતો. કારણ કે 24 કલાક ક્યારે મને લાગ મળે રાજાને પતાવી દઉં એવા સંકલિષ્ટ વિચારોમાં જ નિરંતર એ હતો. માટે 12 વર્ષનો એ સંયમ ગણાશે. શું નાગીલાનું ક્યાં છે? આ વિજય રત્નની વાત છે. આ ના થયું, પછી નાગીલા ડાયા કર્યા પછી જમા થયું. ત્યારે તો ના જ થાય ને. પેલાનું ભગવાનના ખાતે ના જમા થયું, નાગીલાના ખાતે જમા થયું. જેનું ધ્યાન હોય એના ખાતે જમા થાય. ઉપવાસ હોય ને, ઉપવાસ ત્યારે ભગવાનનું ધ્યાન હોય ને તો એ ભગવાનના ખાતે ઉપવાસ જમા થાય. આવતીકાલના પારણાનું ધ્યાન હોય ને તો એ ભગવાનના ખાતે ના જમા થાય ઉપવાસ તમારો. એ ઉપવાસ વ્યવહારનો છે, જમા ના થાય. પણ વાત એવી છે ને, ખોટું કરતા કરતા જેમ ખોટો એકડો માનતા કાલે છોકરો સાચું એકડો માને ને એમ આવી રીતે વ્યવહારનું કરતા કરતા કાલે સાચું આવી જાય. માટે આપણે વ્યવહારનો નિષેધ્યો નથી. પ્રભુ જે છે ને એ મર્યાદાના જ પેલા છે. મર્યાદા ક્યારે તોડતા જ નથી. દરેકના કર્મને જુએ છે અને થવા દે જે થવું હોય. શ્રાવણિક એમનો પરમ ભક્ત છે, ટેસ્ટા સાંભળીને જઈ રહ્યો છે અને પેલી રબારીના
છોકરી જે અત્યારે વેશ્યા ને ત્યાં છે ને એને જુએ છે 16 વર્ષની અને મોહિત થઈ જાય છે. ભગવાન દેશના સાંભળીને જઈ ગયો છે ઘરે, ઉદાસ છે ને અભય કુમાર પૂછે છે શું વાત છે, કે ફલાણી ગોરીએ મન મોયું રહે. અભય કુમાર પણ નિશ્ચયને એના ઉપાસક છે, એ પણ બહુ પહોંચેલ છે. ભગવાનના ભક્તો સાચા હોય ને એ પહોંચેલે જ હોય. સારું, ત્યારે એનું તમે ધ્યાન કરો એ ના પોહાય, ઉપાડીને લઈ આવું એનું ધ્યાન તો માટે તમારું લઈ આવ્યો, પરણાવી દીધા રાજાને. લો કે આ જોઈતી હતી લઈ લો, હવે પતી ગયું. એટલે રાણી 2 દાડામાં કહ્યું કે મારે દીક્ષા લેવી છે, છુટ્ટી, પતી ગયું. એટલે ભગવાન મળ્યા પછી આવો મોહ. ભગવાન મળે ને એટલે મોહનું વિરેચન થાય, એટલે હોય તો બધું નીકળી જાય. એટલે પછી જમા ના રહે ને એટલે ભગવાન થઈ જાય ને. પછી એવી રીતે સાહેબ ભોગથી વિરેચન થતું હોય તો પછી પોતે રાજા સૈનિક હોવો જોઈએ, કરાવનારો અભય કુમાર હોવો જોઈએ, અને ધર્મગુરુ ભગવાન હોવા જોઈએ. એ બધું બાજુ તો પછી છે, છે એ બધું ભેગું મળવું જોઈએ. પ્રભુ મળ્યા પછી પણ આવો તીવ્ર મોહદય હોય ખરો? તીવ્ર મહોદય નથી, તીવ્ર લાગે છે. સંજલનના ઘરનો જે હોય ને એ ભડકો મોટો હોય, પછી કશું ના હોય. અને અનંતાનું બંધ હોય એનો ભડકો જ ના હોય, એની ગરમી ભયંકર હોય. એટલે તમે તીવ્ર ન કહી શકો. એનું કર્મ એવું છે, ક્ષણિક રાજાનું ઠેઠ સુધીનું ભોગ કર્મ છે. એટલે ભગવાન એને કહેતા જ નથી ને તું બાધા લે. ક્યારે? આટલી ભક્તિ કરે છે તોય. આપણે એવું છે કે કોઈ બાધા ના લેતા આપણો દાડો વાંઝીઓ કહેવાય. આપણે એક બાધા ના લઈએ ચાલે, આપણી વાત છે હો, આ લોકો માટે નહીં. આપણે એક બાધા ના લઈએ ચાલે, આપણી પાસે આવ્યું હોય ને છોકરી કે છોકરો કઈ એક બાધા લઈ જાય ને તો આપણે રાજી રાજી થઈ જઈએ. બાધાના વેપારી છીએ આપણે. આ કંદોની જેમ કંદોઈ છે ને એના માલ પણ વેપારી છે, એટલે પોતે ખાઈ નહીં, એ ખવડાવે છે. એ સમજી લેવાનું. કરુણા બુદ્ધિ છે ને, જોડાય. કરુણા અને આ બધી વાતો છે ને કરવા જેવી નથી. કોને કરુણા કહેવાય કોને ન કહેવાય. મુખ્ય વાત એ છે આવ્યો છે કઈ વાત કરવા માટે આલંબન તો જોઈએ ને, આવું આલંબન લઈને પણ એની સાથે વાત કરવી. મૂળ તો વાતા છે. કરુણા બોલના તો ઠીક છે, પણ સંસારી વ્યક્તિ છે, વાત કરવાનો મોહ છે, આ તો પર પરિચય કરવો છે, એટલે આવા બાનાથી જ કરી શકાય. બાકી તો નિયમ જ છે, ગુરુ સિવાય કોઈએ ગ્રસ્ત સાથે વાત જ નહીં કરવાની. એ ક્યાંમાં કરુણા કરવાની વાત જ એટલે ગુરુ એટલે વડીલ. જેની સાથે શહેરની નિષ્ઠામાં રહેતા હોવ, એ ગણીની પ્રવૃત્તિની ગણાવચ્છેદક આચાર્ય ઉપાધ્યાય અને મને તમારે નવું વ્યાખ્યાન વાંચી જવું કલ્પસૂત્રનું. એને પૂછ્યા સિવાય કોઈ પ્રવૃત્તિ ના થાય. એ કહેતો જ થાય. મકાનમાં ગમે તે આવે ને જાય. પોતાની ગુરુબેન જોડે વાત કરવી હોય ને તો ગુરુ મારે પૂછવું જોઈએ, મારે ફલાણા ગુરુબેન સાથે મારે થોડીક વાત કરવી છે. ગુરુ મારે પૂછે સી બાબતની વાત કરવી છે. હા, ગુરુ દરેક બાબતમાં ઇન્ટરફિયર કર્યા કરવાનું કરે જ ને. તમારે તાજા થવું છે એટલે. તમે બીમાર થઈને અંડર પેશન્ટ તરીકે આવ્યા છો, અંડર પેશન્ટ હોય ને અને બધી બાબતમાં ડાક્ટરને પૂછવું પડે. આઉટડોર હોય તો ચાલે થોડું, ઇન્ડોર ને તો ચાલે જ નહીં. પહેલા તો ગુરુ કહેતો જ કરવાનું છે, પૂછવા જવાનું જ નથી. પૂછવા જવાનું ના છે એવી ઈચ્છા જ ના થવી જોઈએ કે મારે ફલાણા જોડે વાત કરવી.
વાત કર્યા વગર કેવું કહી શકે સાહેબ હતા પરસ્પર? એવા બ્રહ્મશ્રીમાનને પૂછજો. એ વાત તો કરતા હતા ને સાધુઓ. ના, તારા ગુરુજી જયસંગ જોડે વાત ના કરી શકે. કરે તો સાહેબ ફટકારે. શું હતું? શું વાત જોડે વાત ના કરતા? કરી? એના ચેલા જોડે. કોઈ નાનો સાધુ કોઈ પણ સાધુને ચિઠ્ઠી ના લખી શકે. સાહેબ ને પૂછીને લખી શકે. સાહેબ ફલાણા મારે લખ્યું છે. સાહેબ પૂછે શું કામ છે બોલ. ખાલી તને એના ઉપર પ્રેમ છે બતાડવું હોય તો આપણે નથી લખતું. એ કામ હોય તો બોલ, કે પ્રશ્ન હોય તો. અહીંયા આગળ એ બધું કરવા નથી આવ્યા આપણે. પરિચય વધારીને ગ્રુપ વધારું, આમ આપણું જરા પ્રેમના ફેમિલીનું જૂથ વધારવું, એ માટે અહીં નથી આવ્યા. નિતાંત એકલા રહેવા માટે જ આવ્યા છીએ. ભીડમાં પણ નિતાંત એકલા રહેવા માટે. આમ તો ગુરુકુળમાં રહેવાનું કહો છો. ગુરુકુળમાં રહીને એકલા રહેવાનું, એકલા થઈને એકલા નહીં. એકલા રહીને તો આખી દુનિયા એકલી રહે, પણ ગુરુકુળમાં રહીને એકલા રહેવાનું. સાહેબ બહુ દુષ્કર છે. આથી દુષ્કર છે. એક જ જન્મ કરો એટલે બીજા જન્મમાં મોક્ષ થઈ જાય. પણ મૂળ તમને હજી કંટાળો જ નથી આવ્યો ને. હજી અહીંયા ટેસ્લો બહુ છે અહીં રહેવાનો સંસારમાં. વગર જેલે સખત જેલ ભોગવવાની. સખત જેલમાં જ હોય ને, એક દર્દી બીજા દર્દી જોડે વાત ના કરી શકે, એને મળી શકે નહીં, કશું જ નહીં. પણ એ જેલમાં આપણે વગર જેલે, વગર કોરોના એકલા રહેવાનું. વગર કોરોના ક્વોરન્ટાઇન. પણ આખો દિવસ ગોચરી, પાણી, રહેવાનું, બેસવાનું, ઉઠવાનું બધું એની સાથે કરવાનું, ભણાવવાનું, તો બોલવાનું નહીં, વાત નહીં કરવાની. એટલે નિરાતે બેસીને હવે જરૂર પૂરતું તો બધું થાય. એમ તો ગુરુમાં જોડે જાય ને, સાહેબ જઉં છું. વ્યવહાર કરવા. ગોચરી જવાનું એટલે ગુરુને પૂછે કે આની જોડે જવું, તો હા જાય એટલે જાય. એમ તમે ગોઠવી દો એ ના કામ આવે. તમે કોણ કોણ સંઘાટક છો એ ગુરુમાં જ જોઈ લે. એકબીજાની પોલ છાવરે એવો સંઘાટક છે કે ન ચલાવે એવો સંઘાટક છે. પેલા બે એક હોય તમારા બેટા બે કઈ કઈ કરી આવે પરાક્રમ. આટલી બધી એટલે બે એકબીજાના ચોકીદાર જોઈએ. હા તો કામ. આટલી બધી તકલીફ ગુરુને આપણે કરવાની, ગુરુ થાકી તો જાય. ગુરુ થાય છે એટલા માટે તકલીફ લેવા જ તો. બિચારા ક્યાં આરામ લેવા થાય છે. અને તકલીફ લેવાની તૈયારી ન ગુરુ ના થવું. હા અડધી રાતના ઉજાગરા કરવાની તૈયારી હોય ને એ ગુરુ થાય. એ તો કોને ચોખા મૂક્યા છે ગુરુ થાવ એમ. એટલે પ્રભુ બધી જ મર્યાદાનું પાલન કરાવે, ત્યારે પુરુષાર્થની. ત્યારે પુરુષાર્થના ચક્રવર્તી છે પ્રભુ. ધર્મ અર્થ કામ ને મોક્ષ. ઠાકુરંતથી ઘણા અર્થ થાય. અને હકીકત એ છે ને, જ્યારે પુરુષાર્થની મર્યાદા પ્રભુ જ આંકે છે. અને મોક્ષાભિમુખ જ પુરુષાર્થ ને પુરુષાર્થ કહેવાય, તો પુરુષાર્થ કહેવાય. વ્યાવૃત્ત છદ્મને, છદ્મ એટલે ભૂલ, છદ્મ એટલે કપટ. મુનિ છદ્મસ્થ હોય છે ને,
એટલે ભૂલથી ભરેલા પણ હોય છે. છદ્મસ્ત છે એટલે કાંક ને કાંક ગુરુથી છુપાવી દે, બધું પ્રગટ ના કરે. ગુરુ પ્રગટ કરાવવું પડે. એટલે ગુરુ ઘંટાલ જોઈએ કે ચેલાની બધી પોલ જાણતા હોય અને ક્યાં ક્યાં આગળ કઈ રીતે ગુલ્લી મારે બધી ખબર હોય અને લખણ ઉપરથી ઓળખી જાય. ચેલો જેમ ઇંગિતાકાર સંપન્ન હોઈએ ને, ગુરુ એનાથી ડબલો હોય પાછા. ચેલાના ઇંગિતાકારથી જાણી જાય કે મૂર્તિ કેવી છે અને કેવી નહીં. સાહેબ છદ્મ એટલે કપટ, તો ગુરુ પણ છદ્મસ્ત એટલે એ બી કપટી છે. ચોક્કસ છદ્મસ્ત હોય ને તો કંઈક ને કંઈક છુપાવે છે. આ નિયમ છે, પણ એક જ અર્થ ના લેવો એકાંતે. છદ્મ એટલે ભૂલ. ભૂલ હોઈ શકે. હા, પ્રભુને કપટ પણ નથી ને ભૂલ ક્ષતિ પણ નથી.